હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે શબ્દ સમૂહ વિશે માહિતી મેળવીશું, જે આપણી પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાય છે. આ શબ્દ સમૂહ એ ધોરણ 9ના બુકમાંથી મેં લીધા છે. આમાં બધા શબ્દ સમૂહ આવરી લેવામાં આવ્યા છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. ગાય રૂપી ધન તો ગોધન, કાને પહેરવાનું ઘરેણું તો કુંડળ, પીળું રેશમી વસ્ત્ર તો પીતાંબર, ઓઢવાની જાડી ચાદર તો પછેડી, એક જાતનું સુગંધી લાકડું તો ચંદન અથવા સુખડ, હળને ધારણ કરનાર હળધર અથવા બલરામ, ધ્યાનથી જોવું તે એટલે કે નિરખવું, પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ એટલે કે બીડીના ઠૂંઠા, બીજાને આધીન હોવું તે પરાધીનતા, યાદ શક્તિ જતી રહેવી તે એટલે કે વિસ્મરણ, ઘાસની પથારી એટલે કે સાથરો અથવા સાથરે, ગોર મહારાજના પત્ની તો ગોરાણી, વેદની ધૂન કે વેદનું લયાનુકારી ગાન તો વેદ ધૂન, બળતણ માટેના લાકડા તો કાષ્ઠ, મોટું જૂનું લાકડું અથવા જાડું થડ તો ખોડ, સાંભેલા જેવી ધારવાળો ધોધમાર વરસાદ એટલે કે મુશળધાર, ચંદ્ર જેવી શીતલ કૃપા દ્રષ્ટિ એટલે કે સોમ દ્રષ્ટિ, મુખ્ય રસ્તો તો ધોરીમાર્ગ, કોઈ વસ્તુની ભાળ રાખવા સોંપણી કરવી તે તો ભાળવણી, દરવાજા પાસેની જગ્યા અથવા મુખ્ય પ્રવેશ દ્વાર તો ડેલી, ઘાસ ભેંસ ઇત્યાદિ પશુઓના કાને વગેરે અંગો પર બાજતો જીવ તો ઈંગોડો અથવા ઝીંગોડો, નર કોયલ પક્ષી તો કોકિલ, વાદળોની ગર્જના એટલે કે ધન ગર્જન, પહોળો ખાડો કે બખોલ તો કોતર, સારા ફળ આપનારી તો સુફલિત, પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર તો પાનેતર, ધરતી તરફની માયા અથવા ઘર પ્રત્યેની લાગણી તો ગૃહમાયા, પર્વતમાંથી નીકળતો એક પ્રવાહી પદાર્થ તો શિલાજીત, મસ્તક પર થતી જળધારા તો અભિષેક, ઘરમાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન તો પાંજરાપોળ, બીજાની ચાકરી કરનારી સેવિકા તો પરિચારિકા, કોઈ રોગ કે તકલીફ માટે કરાતી સારવાર તો ઉપચાર, જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી તો વિધવા, ખેતર કે ગામની હદ તો સીમ, ગામની કે ભાગીદારીવાળી જમીન તો મજીયારું, ખોદકામ કરવાનું એક ઓજાર તો ત્રિકમ, ખૂબ જ કિંમતી અથવા જેની કિંમત ન થઈ શકે તેવું તો અમૂલ્ય, ઊંચો અથવા રણકતો અવાજ તો બુલંદ, ખૂબ જ જૂનું અથવા અસલ સમયનું તો પ્રાચીન, તદ્દન નવું અથવા આધુનિક તો નૂતન, શક્તિ કે સામર્થ્ય પ્રમાણે તો યથાશક્તિ, વિવિધ ઘરેણા કે શણગારથી સજ્જ થયેલું તો વિભૂષિત, શણગાર વિનાનું અથવા શોભારહિત તો 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો તો ટોડલો, આંગળીઓથી લીંપણમાં આંગળીઓથી કરાતી ભાત તો ઓરછવ અથવા આંગળા અથવા સાથિયા, ત્યજી દેવા યોગ્ય તો વર્જ્ય, ઘસાઈ ગયેલું કે નબળું પડેલું તો ક્ષીણ, ખૂબ જ જાગ્રત કે સાવધ તો સજાગ, જેના જેવું બીજું કાંઈ ન હોય તેવું તો અદ્વિતીય, ધરાય નહીં તેવું તો અક્રાંત્યુ, ફાટે કે ચવાય નહીં તેવું તો ચવડ, પહાડમાં આવેલી બખોલ કે ગુફા તો ગહ્વર,
ટેક મૂકે નહીં તેવું તો અટંક. જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર મરજીવા. જેનો પાર ન આવે તેવું તો અથાગ. આંસુથી ભરેલી આંખો તો સજલ નેત્ર. ખૂબ જ વિશાળ અથવા જેનો અંત ન હોય તેવું તો અફાટ. રત્નો ઉત્પન્ન કરનારો સમુદ્ર તો રત્નાકર. ખૂટ્યા વિનાનું અથવા ક્યારે ખૂટે નહીં તેવું તો અખૂટ. તળિયા વગરનું અથવા અતિ ઊંડું તો અગાધ. પહાડ પરથી પડતો પાણીનો પ્રવાહ તો ધોધ અથવા પ્રપાત. કુલનો ઉદ્ધાર કરનાર તો કુલોદ્વારક. વધુ પડતી હિંમત અથવા ઉદ્ધતાઈ તો ધૃષ્ટતા. ચમક વગરનું તો નિસ્તેજ. અંગનું સૌંદર્ય અથવા સુંદરતા તો લાવણ્ય. ભય વગરનું અભય. અટક્યા વિના સતત ચાલવું તે તો અવિરામ. શરીરનો ઘા અથવા ઈજા તો જખમ. ગતિ કરતો સમૂહ તો કાફલો. હંમેશા યાદ રહે તેવું તો ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ કરાવવો તે પદાર્થ પાઠ. રહેવા માટેનું સ્થાન તો રહેઠાણ. ખેતરમાં ખપટિયા બાંધીને બનાવેલી વાડ તો વંજી. બિલાડી જેવું એક જંગલી પ્રાણી તો વણિયલ. સાપની એક અત્યંત ઝેરી અને કાળી પ્રજાતિ તો કાળો તરો. માતાનો ખોળો તો ગોદ. સૂવા માટેની પથારી તો શૈયા. રસ્તામાં મુસાફરોને પાણી પીવાની જગ્યા તો પરબ. માર્ગ ચાલનાર પ્રવાસી કે મુસાફર તો વટે માર્ગુ. ઝાડનું કૂણું પાંદડું તો પલ્લવ. મન કે હૃદયને મળતી શાંતિ તો હુંફ. અદૃશ્ય થઈ જવું તે તો અંતધાન. જીવનના વર્ષો અથવા ઉંમર તો આવરદા. બે ઘરની પાછળના ભાગે છોડેલી ખુલ્લી જગ્યા તો ગલી. ભાન ભૂલી જવું તે તો જોબો. રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી તો આંધણ. ઘઉંના લોટનું એક ગળ્યું પકવાન તો કંસાર. કોઈ પ્રદેશ કે પ્રાંતનો મુખ્ય વડો તો સૂબો. અને ડરી ગયેલી કે વ્યાકુલ થયેલી સ્ત્રી તો બહાવરી અથવા બે બાકળી. વહીવટી વ્યવસ્થા માટેનો મોટો ભાગ તો ડિસ્ટ્રિક્ટ અથવા જિલ્લો. ભોજન માટેની ખાસ ઉજાણી તો મીજબાણી. માનસિક ગુંજવણ કે મુશ્કેલી તો વિટંબના. ચોક્કસ ધ્યેય કે નિશાન તો લક્ષ્ય. આગળ વધવા માટે કટિબદ્ધ હોવું તે તો પ્રતિબંધ. જેને પાર કરવું ખૂબ મુશ્કેલ હોય તેવો માર્ગ તો દુર્ગમ. ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા તો એસટીડી. વિક્રમ સંવતનો 5મો મહિનો તો ફાગણ. આંખમાં કાજલ કે મેસ લગાવવી તે તો આંજવું. આનંદથી ખીલી ઉઠવું તે તો પ્રફુલ્લ થવું. મહાજનના આગેવાન તો શ્રેષ્ઠી. વાહનના સટનો મુખ્ય થાંભલો તો કુવાથંભ. પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે બાંધેલું કપડું તો સઢ. દરિયામાં થતું બેફામ તોફાન તો તાંડવ. પતિ સાથે રહીને જીવનની ફરજો બજાવતી પત્ની તો સધર્મચારિણી. જોવા યોગ્ય કે નિહાળવા જેવું તે તો નિદર્શન. યાદગીરી માટે રચેલું પ્રતીક તો સ્મારક. જે સહેલાઈથી ન મળે તેવું તો વિરળ. સોફારી ગાંઠનું ઘૂંઘરીના ઝુમ્મરવાળું કાનનું ઘરેનું તો અકોટા. ચામડી પર પાડેલું કાયમી ચિહ્ન કે ભાત તો ત્રાજવા. કાન પર બાંધવાનું વસ્ત્ર તો બુકાની. ભૂખથી વ્યાકુળ કે અધીરું થયેલું ક્ષુધાતુર. બોલવાની ઢબ કે વાણીની શૈલી તો લહેકો. તો મિત્રો, આ બધા શબ્દ સમૂહ એ ધોરણ 9ની બુકના છે. જો તમારે બીજા જ આવા ધોરણ 10માના પણ જોઈએ તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.